જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દી ધોરણ 8 સેકન્ડ સેમિસ્ટરના બીજા પાઠનો અભ્યાસ કરીશું. આ પ્રથમ વિડીયોમાં આપણે પાઠ નંબર 2 કચ્છ કી શેર, જેના લેખક છે હરેશ ધોલકિયા, તેના વિશે આપણે અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે લેખક પરિચયથી શરૂઆત કરીએ. કચ્છ નિવાસી હરેશ ધોલકિયા અધ્યાપક थे, એટલે કે કચ્છના નિવાસી હરેશ ધોલકિયા પ્રોફેસર હતા. શિક્ષકત્વ આપકી પહેચાન બન ગઈ હૈ, એટલે કે શિક્ષક, ખૂબ સારા શિક્ષક અને શિક્ષણ એ આપની પહેચાન બની ગઈ છે. પૂર્વ राष्ट्रपति श्री APJ अब्दुल कलाम के बहुचर्चित विंग्स ऑफ फायर पुस्तक का आपने गुजराती भाषा में अनुवाद अगन पंख शीर्षक से किया. એમ કે આપણા પૂર્વ જે રાષ્ટ્રપતિ હતા APJ અબ્દુલ કલામ, એમની બહુ ચર્ચિત એક પુસ્તક છે વિંગ્સ ઓફ ફાયર, એટલે અગનપંખ નામની ગુજરાતી ભાષામાં એમને અગનપંખ શીર્ષકથી આ એમની બુકનું એમને ભાષાનું અનુવાદ કર્યું ગુજરાતીમાં. शिक्षण कार्य के आपके अनुभव, संशोधनात्मक लेखन कार्य तथा पत्रकारत्व आपके लेखन के क्षेत्र है. इनके शिक्षण कार्यों अनुभवों, संशोधन, लेखन कार्य तथा पत्रकारत्व ये तमारा लेखनનું એમ કે ક્ષેત્ર છે. કચ્છ મિત્ર में आप सुरखाब स्तंभ अंतर्गत लिखते हैं. કચ્છ મિત્ર નામનું જે ત્યાં સામાયિક આવતું હશે તેમાં સુરખાબ એ શીર્ષક હેઠળ એ તેમાં લેખ લખે છે. આપકા સર્જન કાર્ય અંગદનો પગ 400%, આનંદ તથા શિક્ષણ સંબંધી ગુજરાતી સાહિત્ય લોકપ્રિય હૈ. એટલે તમારા સર્જન અંગદનો પગ 400%, આનંદ એ ગુજરાતી સાહિત્યમાં શિક્ષણ સંબંધી લોકપ્રિય થયેલું એમનું સાહિત્ય છે. प्रस्तुत इकाई में आपने कच्छ का परिचय कराने का प्रयास किया. एम के आ जे एकांकी आपेली है इकाई एम एम के कच्छनो परिचय आपવાનો એમને પ્રયત્ન કર્યો છે, जिसमें कच्छ एवं इर्द गिर्द के दर्शनीय स्थानों का परिचय कराया है. જેમાં કચ્છ અને આજુબાજુના જે જોવાલાયક સ્થળો છે તેનો પરિચય લેખકે આપણને અહીં કરાયો છે. इस इकाई में अपनी संस्कृति का आदर, अपनी विरासत का संरक्षण, એમ કે આ ઇકાઈમાં સંસ્કૃતિનો આદર, આપણા સંસ્કારોનો વારસો, સંરક્ષણ, દેશપ્રેમ આદि મૂલ્યો को विकसित किया गया है. અને સંરક્ષણ અને દેશપ્રેમ જેવા જે સાંસ્કૃતિક અને સામાજિક મૂલ્યો છે અને વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો છે. यहाँ आपकी रचना कच्छ यात्रा का भावानुवाद प्रस्तुत है. એટલે એમ કે આ પાઠમાં તમારી રચના કચ્છ યાત્રાનો ભાવાનુવાદ પ્રસ્તુત કર્યો છે. જો તમને અહીં સુંદર બે ચિત્રો આપ્યા છે યાત્રાવૃત્ત. એક તો આ કચ્છનું લોક સાહિત્યને લોક પરિચય કરતો એક ફોટોગ્રાફ છે, જેમાં એક સ્ત્રી ઊંટ ઉપર પોતાના પરિવારને લઈને શેર કરી રહી છે અથવા તો એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરી રહી છે તેવો ફોટોગ્રાફ છે. બીજામાં તમને સુરખાબ નામના પક્ષીઓ એ જે અહીં આપણે વિદેશમાંથી અહીં આવે છે શિયાળાની ઋતુમાં ત્યારે કેવો સુંદર નજારો હોય છે. અબડાસા નામનું જે કચ્છનું શહેર છે તે એ તો આખું સુરખાબનગર તરીકે ઓળખાય છે, જે આપણે 5મા ધોરણમાં ભણી ગયા કે અબડાસા એ સુરખાબનગર તરીકે ઓળખાય છે, કારણ કે સુરખાબ નામના પક્ષીઓ એમ કે શિયાળાની ઋતુમાં વિદેશમાંથી કચ્છની શહેર માટે આવે છે. તો આ એક એનો ફોટોગ્રાફ છે. આપણે પાઠની શરૂઆત કરીએ. વિશાલ ભારત મેં અનેક દર્શનીય પ્રાંત હૈ, એટલે એમ કે આપણો દેશ ખૂબ મોટો વિશાળ છે, એમાં ઘણા બધા જોવાલાયક સ્થળો છે. સબકા અપના મહત્વ એવં સૌંદર્ય હૈ, દરેકનું પોતાનું અલગ મહત્વ અને દરેકનું સૌંદર્ય અલગ છે. ગુજરાત ઉનમેં સે એક અનૂઠા રાજ્ય, જેમાં ગુજરાતનો પણ એક સમાવેશ થાય છે. ગુજરાત પણ એક સુંદર અગત્યનું રાજ્ય છે. ગુજરાત કા એક વિશિષ્ટ જિલ્લા હૈ કચ્છ, અને એમાંય ગુજરાતનો એક વિશિષ્ટ જિલ્લો છે કચ્છ, જો ગુજરાત કા અત્યંત રમણીય પ્રદેશ છે, જે ગુજરાતનો અત્યંત સુંદર, રમણીય એટલે સુંદર પ્રદેશ છે. યાત્રીઓ કે લીએ કચ્છ આકર્ષણ કા કેન્દ્ર હૈ, એમ કે યાત્રીઓ માટે એમ કે આકર્ષણનું કેન્દ્ર કચ્છ છે. इसका પૌરાણિક મહત્વ બી કમ નહીં, એમ કે જૂના જમાનાની જે ઇમારતો અને પૌરાણિક મહત્વ છે એ પણ એનું કંઈ ઓછું નથી. अनेक दर्शनीय स्थानों के वैविध्य के कारण इसे म्यूजियम संग्रहालय कह सकते हैं. કેમ કે ઘણા બધા એવા જોવાલાયક સ્થળોનું અને વૈવિધ્ય સભર એનું વાતાવરણ છે, એના કારણે તેને મ્યુઝિયમ એટલે કે સંગ્રહાલય પણ કહી શકાય.
कच्छ में प्रवेश करते ही हमें रेगिस्तान के 2 भाग देखने को मिलते हैं। એટલે કે કચ્છમાં પ્રવેશ કરીએ તો આપણને રેગિસ્તાન એટલે રણના 2 ભાગ જોવા મળે છે। एक छोटा रेगिस्तान और दूसरा बड़ा रेगिस्तान, एक कच्छનું નાનું રણ અને એક કચ્છનું મોટું રણ। इस दोनों में रेगिस्तान जैसा कोई लक्षण नहीं दिखाई देता। કહેવાય રણ પણ રણ જેવું કોઈ લક્ષણ છે નહીં। रेत कहीं नज़र नहीं आती, अतः यह अनूठा रेगिस्तान है। એટલે કે આ જે રણ છે કચ્છના રણ એમાં ક્યાંય તમને રેત નજર નહીં આવે, એટલે એમ કે આ અલગ જ પ્રકારના રેગિસ્તાન છે, એટલે કે રણ છે। સામખિયાળી को हम कच्छ का प्रवेशद्वार कह सकते, એટલે કે સામખિયાળી નામનું જે શહેર છે તેને કચ્છનું પ્રવેશદ્વાર કહી શકાય। कच्छ की यात्रा यहीं से आरंभ होती है, એમ કે કચ્છની યાત્રા અહીંથી જ પ્રારંભ થાય છે। यहाँ से उत्तर दिशा की ओर यात्रा का प्रारंभ होता है। એટલે એમ કે સામખિયાળી નામના શહેરથી તમે उत्तરમાં જાઓ એટલે કચ્છની યાત્રાનો પ્રારંભ થાય। रापर से धौलावीरा पहुँचते ही हमारी प्राचीन संस्कृति मोहनजोदड़ो का स्मरण हो जाता है। એટલે એમ કે સામખિયાળીથી રાપર થઈને ધોળાવીરા પહોંચીએ એટલે આપણને આપણી જૂની સંસ્કૃતિ પ્રાચીન એટલે અતિ પ્રાચીન સંસ્કૃતિ મોહેન્જોદડોનું સ્મરણ થાય। જો અહીં તમને આ ચિત્ર આપેલું છે એ ચિત્ર એ નગર રચના એ વખતની દર્શાવે છે। यह स्थान 5000 वर्ष के अवशेषों का अंग है, એટલે કે આ સ્થાન એટલું બધું 5000 વર્ષ જૂનું છે અને ત્યાંથી તેના અવશેષો મળી આવ્યા છે। इस प्राचीन नगरी के दर्शन से ही हम चकित रह जाते हैं, એટલે કે આ અતિ સુંદર અને પ્રાચીન નગરીના દર્શન કરવા માત્રથી જ આપણે ચકિત થઈ જઈએ છીએ। हमें प्राचीनता में आधुनिकता के दर्शन होते, એટલે કે એ વખતની જે પ્રાચીન નગર રચના છે જોઈને અત્યારની નગર રચના પ્રાચીનતામાં જ આપણને આધુનિકતાના દર્શન થાય છે। સામખિયાળી से पश्चिम की यात्रा करते भचाऊ नजर आता है, એમ કે જો સામખિયાળીથી પશ્ચિમ તરફ આપણે જઈએ તો ભચાઉ નામનું શહેર નજરે પડે છે। जो बड़ा गांव है जैसे नगर, भचाऊ आम तो मोटू गाम છે એટલે કે નગર જેવું ગામ છે। वहाँ से गांधीधाम औद्योगिक कारखानों का शहर है, ત્યાં થઈને એમ કે ગાંધીધામ જવાય અને ગાંધીધામ એ ઔદ્યોગિક કારખાનાઓનું શહેર છે। यहाँ सिंधी प्रजा पाकिस्तान से आकर स्थायी हुई है, અહીંના મોટાભાગના લોકો સિંધી જ્ઞાતિના છે જે પાકિસ્તાનથી આવીને અહીં સ્થાયી થયા છે। गांधीधाम आदिपुर तथा गोपालपुरी उद्योग के कारण विकसित हुई दिखाई देती है, જેમ કે ગાંધીધામ આદિપુર અને ગોપાલપુરી નામના જે સ્થળો છે એટલે ઉદ્યોગો અને વ્યવસાયોના કારણે વિકસિત થયેલા લાગે છે। आदिपुर में गांधी स्मृति तथा पास ही कंडला बंदरगाह का बड़ा महत्व है। आदिपुરમાં ગાંધી સ્મૃતિ અને બાજુમાં જ રહેલું કંડલા એ દેશનું સૌથી બીજા નંબરનું મોટું બંદર છે, એટલે એના લીધે એનું મહત્ત્વ ખૂબ છે। કંડલા કા વિકાસ यहाँ की प्रजा के लिए महत्वपूर्ण है, એટલે કે કંડલાનો જે વિકાસ થયો છે એના કારણે અહીંની પ્રજાનો પણ ખૂબ એવો સારો વિકાસ થયો છે, માટે કંડલાનો વિકાસ એ પ્રજાના વિકાસ માટે મહત્વપૂર્ણ છે। કંડલા से दक्षिण की ओर भद्रेश्वर अति प्राचीन जैन यात्रा धाम है, એમ કે કંડલાથી તમે દક્ષિણમાં જાઓ તો ભદ્રેશ્વર નામનું જે યાત્રા સ્થળ આવે છે તે અતિ પ્રાચીન છે। संगमरमर से बना हुआ 2500 वर्ष पुराना जिनालय भूकंप से खंडित हुआ, એમ કે આજે ભદ્રેશ્વરનું અતિ પ્રાચીન જૈન યાત્રાધામ છે એ સંગેમરમર એટલે કે આરસપાણમાં બનેલું છે અને 2500 વર્ષ જૂના એમ કે આ જિનાલયનું ભૂકંપના કારણે खंडन થયું છે। उसके पुनर्निर्माण का कार्य जोरों से चल रहा है, એટલે એનું પુનઃનિર્માણનું કે એની સુધારા વધારાનું કાર્ય જોરોથી ચલી રહ્યું છે। इसे आधुनिकता का स्पर्श मिला है, એટલે કે આને અત્યારના જે આપણે આધુનિક જમાનાનું જે બાંધકામ છે તેના જેવું બનાવી રહ્યા છીએ। મુન્દ્રા શહેર તહસીલ મુખ્યાલય બી है, એટલે કે ત્યાંનું જે મુન્દ્રા શહેર છે એ જિલ્લાનું મોટું मुख्यालय पण छे। यहाँ अनेक उद्योगों के कारण विकास की दिशा खुलती है, अहींया एम के घणा बधा उद्योगों छे जेना कारणे त्याना विकासनी दिशा खुली छे। समुद्र के किनारे बंदरगाह विकसित हुआ, एम के दरिया किनारे आ बंदर मुंद्रा एनो विकास थयो छे। यहाँ कुछ प्राचीन इमारतें है, अहींया एम के खूब जूनी इमारतों पण छे। समुद्र के किनारे तटीय यात्रा करते हुए हम मांडवी पहुँचे, एटले एम के समुद्रनी किनारे किनारे यात्रा करता अमे मांडवी सुधी पहोंच्या। मांडवी अति सुंदर बंदरगाह है, मांडवी खूब सरस रमणीय बंदर है, त्यानो दरिया किनारो पण खूब सरस है।
बड़ा प्राचीन नगर है, कि बहु जूनू नगर है। यह शहर राजा के महल, पवनचक्कियों तथा समुद्र तट के कारण अधिक दर्शनीय बना है। कि आ जे शहर है राजानो महल, पवनचक्कियों अने समुद्र किनाराने कारणे खूब ज जोवालायक बन्युं छे। यह BRTI ग्राम्य संस्था के बेहतर जिनालय है। कि यहाँ के VRTI नामना ग्राम्य संस्थाना जे जिनालय है पण खूब सरस है। पास ही बीदड़ा गाँव में आंतरराष्ट्रीय अस्पताल है अने बाजू में जे बीदड़ा नामनु गाम है त्या आंतरराष्ट्रीय के हॉस्पिटल पण छे। मांडवी से आगे चलते डुमरा, कोठीरा, सुघरी और जखो महत्वपूर्ण गाँव है। कि मांडवी थी आगे जाइए तो डुमरा, कोठीरा, सुघरी और अने जखो एक खूब महत्वपूर्ण गाम है, जैनों का प्राधान्य यहाँ नजर आता है। कि अहींनी बांधकामनी जे शैली है जोता जैन लोकोનું महत्व जोवा मळे छे। नलिया शहर तहसील का केंद्र है। कि अहीं नलिया शहर जे नलिया नामनु शहर है तहसीलनु केंद्र है। यहाँ वायुसेना का मुख्य अड्डा है अने अहीं नलियामां एम के वायुसेना एटले आपणी जे वायुसेना हवाई सेना है एनो मुख्य जे स्थळ होय अड्डो एटले एनुं स्थळ एनुं मुख्यालय अहींया नलिया शहेरमां आवेलुं छे। आ विडियोमां आटले सुधी, बाकीनुं आपणे આગળના વિડીયોમાં અભ્યાસ કરીશું। જય સ્વામિનારાયણ।